નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાના 5 સમૂહો પૂરા કરી ગયા. એ 5 સમૂહો કયા હતા? જરા યાદ કરાવવો જોઈએ મને. કયા હતા? તો કે સૌથી પહેલા ક્રાઇસોફાઇટા, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રોટોઝોઅન્સ. આ 5 જૂથ આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાના જોઈ ગયા કે જેમાં સુકોષ કેન્દ્રી એકકોષી સજીવોનો સમાવેશ થતો હતો. જરા પાછા યાદ કરી લે. ક્રાઇસોફાઇટામાં કોણ આવતા હતા? તો કે ડાયટોમ્સ અને ડેસ્મિડ્સ જેવા સજીવો આવતા હતા. એની વિશેષતાઓ શું હતી? તો કે એ ખારા કે મીઠા પાણીમાં થાય. એની કોષ દિવાલ છે એ 2 ભાગોની બનેલી હોય અને સિલિકા યુક્ત હોય. પોષણ પદ્ધતિ એમાં કેવી હતી? તો કે સ્વયંપોષીઓ હતા જે પ્રકાશ સંશ્લેષણ કરતા હતા અને મહાસાગરના સૌથી મોટા ઉત્પાદકો તરીકે આ ડાયટોમ્સ હતા. અને બીજી એક વિશિષ્ટ બાબત ક્રાઇસોફાઇટામાં આપણે કઈ ભણ્યા? તો કે ડાયટોમ્સની કોષ દિવાલોના જથ્થાથી ડાયટોમેસિયસ અર્થ બનતી હતી. તો ક્રાઇસોફાઇટામાં આપણે આ બધી બાબતો જોઈ. એના પછી આપણે વાત કરી ડાયનોફ્લેજેલેટ્સની કે જે 2 કશાઓ ધરાવે છે. એ સામાન્ય રીતે દરિયાઈ છે એટલે કે ખારા પાણીમાં થતા હતા. કોષ દિવાલ એની કેવી હતી? તો કે સેલ્યુલોઝની તક્તીઓથી બનેલી અક્કડ એટલે કે કઠણ કોષ દિવાલ હતી. પોષણ પદ્ધતિ તો કે મોટાભાગના ડાયનોફ્લેજેલેટ્સ છે એ સ્વયંપોષી છે અને એમાં પ્રકાશ સંશ્લેષણ માટે અલગ અલગ રંગના રંજક દ્રવ્યો હોય એટલે ડાયનોફ્લેજેલેટ્સ પણ જુદા જુદા રંગના દેખાય, જેમ કે રાતા, બદામી, લીલા એવા રંગના દેખાય. અને ડાયનોફ્લેજેલેટ્સમાં 2 કશાઓ હોય એટલે જ આપણે એને ડાયનોફ્લેજેલેટ્સ કહેતા હતા. ડાયનોફ્લેજેલેટ્સમાં પણ એક વિશિષ્ટ શબ્દ આપણે ભણ્યા, એ હતો રેડ-ટાઇડ એટલે કે ગોનિયાલેક્સ જેવા ડાયનોફ્લેજેલેટ્સની વસ્તી વધે તો એટલા વિસ્તારમાં સમુદ્રનું પાણી લાલ થઈ જાય અને આ જ ઘટનાને આપણે કહેતા હતા રેડ ટાઇડ. ઓકે, ત્રીજું જૂથ પ્રોટિસ્ટાનું ભણ્યા યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સમાં કોનો સમાવેશ થાય? તો કે યુગ્લિના જેવા સજીવોનો. એ ક્યાં વસે? તો કે એ મીઠા અને સ્થગિત પાણીમાં વસે, ખારા પાણીમાં ખાસ થતા નથી. એની કોષ દિવાલ કેવી છે? તો કે એમાં કોષ દિવાલને બદલે પ્રોટીનનું નરમ આવરણ આવેલું હોય, એને આપણે કહીએ છાદી. ઓકે, 2 કશાઓ ધરાવે પણ 2 પૈકીની એક કશા એકદમ ટૂંકી હોય જ્યારે બીજી કશા છે એ લાંબી હોય. પોષણ પદ્ધતિ યુગ્લિનોઇડ્સમાં વિશિષ્ટ છે. એ રંજક દ્રવ્ય ધરાવે એટલે સૂર્યપ્રકાશ હોય તો પ્રકાશ સંશ્લેષણ કરીને સ્વયંપોષી તરીકે ખોરાક બનાવી લે, પણ જો સૂર્યપ્રકાશ ના હોય તો એ વિષમપોષી તરીકે બીજા ખોરાકના કણો છે એનું પણ ભક્ષણ કરી લે. તો આમ યુગ્લિનોઇડ્સમાં પ્રોટીનની છાદી હોય અને પોષણ પદ્ધતિ કેવી છે? તો કે બેવડી પોષણ પદ્ધતિ છે. એના પછી આપણે વાત કરી સ્લાઇમ મોલ્ડ્સની. તો સ્લાઇમ મોલ્ડ્સ છે એ ફૂગને મળતા છે. ઓકે, સામાન્ય રીતે ભેજવાળી જગ્યાઓમાં કે જ્યાં ડાળખા, પાંદડા, મળ કે મૃતદેહ એવા સળતા કાર્બનિક પદાર્થો હોય ત્યાં સ્લાઇમ મોલ્ડ્સ થાય અને આ સળતા પદાર્થોમાંથી એ પોષણ મેળવે. તો આમ સ્લાઇમ મોલ્ડ્સ છે આપણે કહી શકીએ પોષણની દ્રષ્ટિએ કેવા છે? તો કે મૃતોપજીવી છે, સળતા પદાર્થો ઉપર નભે છે. અચ્છા, સ્લાઇમ મોલ્ડ્સમાં પણ એક વિશિષ્ટ શબ્દ આપણે ભણ્યા એ હતો પ્લાઝ્મોડિયા કે પ્લાઝ્મોડિયમ. સ્લાઇમ મોલ્ડ્સના એકકોષી સજીવોનો એક મોટો સમૂહ બને એને આપણે કહેતા હતા પ્લાઝ્મોડિયમ. અને પછી આ પ્લાઝ્મોડિયમ ઉપર બીજાણુઓ ઉત્પન્ન થાય કે જે સાચી કોષ દિવાલ વાળા અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ટકી રહેતા હતા. અને પ્રોટિસ્ટાનું 5મું જૂથ આપણે ભણ્યા પ્રજીવો કે પ્રોટોઝોઅન્સ. પ્રોટોઝોઅન્સ છે કેવા છે? તો કે કોષ દિવાલ વિહીન છે અને વિષમપોષી છે અને માટે જ આપણે એને પ્રાણીઓના આદિ પૂર્વજો કહીએ, કારણ કે પ્રાણીઓ પણ કોષ દિવાલ નથી ધરાવતા અને વિષમપોષી હોય છે. તો આમ પ્રોટોઝોઅન્સ છે એ પ્રાણીઓના આદિ પૂર્વજો છે એટલે કે આજના બહુકોષી પ્રાણીઓ છે એ
ભૂતકાળના આવા એકકોષી પ્રોટોઝોઅન્સમાંથી જ ઉદ્ભવેલા છે એવું માનવામાં આવે છે. પ્રોટોઝોઅન્સના આપણે 4 ભાગ પાડી ગયા. અમીબાસમ પ્રોટોઝોઅન્સ કે જે ખોટા પગથી પ્રચલન અને શિકાર કરે છે, દાખલા તરીકે અમીબા અને એન્ટામીબા. બીજું જૂથ પ્રોટોઝોઅન્સનું હતું કશાધારી પ્રોટોઝોઅન્સ કે જે કશા ધરાવે છે, દાખલા તરીકે ટ્રાઇપેનોસોમા. અને ટ્રાઇપેનોસોમામાં એક વિશિષ્ટ શબ્દ આપણે એ ભણ્યા કે મનુષ્યમાં સ્લીપિંગ સિકનેસ એટલે કે ઊંઘવાની બીમારી ઉત્પન્ન કરે છે. કશાધારી પછી ત્રીજું જૂથ હતું પ્રોટોઝોઅન્સનું પક્ષમધારી પેરામીશિયમ જેવા કે જેની સપાટી ઉપર હજારોની સંખ્યામાં પક્ષમો હોય અને પક્ષમો દ્વારા હલનચલન દર્શાવે. અને પ્રોટોઝોઅન્સનું ચોથું જૂથ હતું બીજાણુધારી પ્રોટોઝોઅન્સ, દાખલા તરીકે મેલેરિયા ઉત્પન્ન કરતું પ્લાઝ્મોડિયમ કે જે માનવ શરીરની અંદર બીજાણુઓ ઉત્પન્ન કરી અને ઝડપથી પોતાની સંખ્યા વધારે છે. તો દોસ્તો આમ સૃષ્ટિ પ્રોટિસ્ટા અને એના 5 જૂથના લક્ષણોની આપણે ચર્ચા કરી અને આ લક્ષણો છે એ તમને બરાબર આવડી ગયા હશે એવી હું આશા રાખું છું. આજે હવે આગળ વધીએ. ઓકે બાળકો, હવે વાત કરીએ વીટેકરની ત્રીજી સૃષ્ટિ. વીટેકરની ત્રીજી સૃષ્ટિ છે સૃષ્ટિ ફૂગ. ઓકે, સૃષ્ટિ ફૂગમાં કયા સજીવોનો સમાવેશ થાય દોસ્તો? તો કે સૃષ્ટિ ફૂગમાં વિષમકોષી, સુકોષ કેન્દ્રી અને કાઇટિનની કોષ દિવાલ ધરાવતા સજીવોનો સમાવેશ થાય. ફરી એકવાર યાદ રાખી લો, સૃષ્ટિ ફૂગમાં વીટેકરે કેવા સજીવોનો સમાવેશ કર્યો? તો કે જે વિષમકોષી છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ નથી કરતા, સુકોષ કેન્દ્રી છે અને કાઇટિનની કોષ દિવાલ ધરાવે છે એવા સજીવોનો સમાવેશ કર્યો. ઓકે, હવે વાત કરીએ ફૂગના નિવાસ સ્થાનની દોસ્તો. તો ફૂગ છે એ સાર્વત્રિક સ્થાનોમાં થાય એટલે કે ફૂગ છે એ લગભગ બધી જ જગ્યાએ થાય. દાખલા તરીકે જો હવામાં પણ યીસ્ટ જેવી ફૂગ તરતી હોય છે, પાણીમાં પણ ઘણી બધી ફૂગ થાય છે, જમીન ઉપર અને જમીનની અંદર પણ ઘણી ફૂગ થાય છે. ઈવન વનસ્પતિઓ અને પ્રાણીઓના શરીર ઉપર પણ થાય છે. ઘણી બધી વનસ્પતિઓમાં, આપણા ખેતી પાકોમાં ફૂગ દ્વારા ઘણા રોગો થાય છે. મનુષ્યની વાત કરો તો મનુષ્યમાં પણ દાદર જેવા રોગો છે એ ફૂગને કારણે થાય છે. તો આમ ફૂગ છે એ સર્વત્ર સ્થાનોમાં થાય. હવામાં, પાણીમાં, જમીનની ઉપર, જમીનની અંદર, બીજા સજીવો ઉપર પરોપજીવી તરીકે પણ ફૂગ થાય. પણ એક જ કન્ડિશન એને જોઈએ. કઈ સ્થિતિ જોઈએ ફૂગને? તો કે ફૂગને હૂંફાળી અને ભેજવાળી જગ્યા પસંદ આવે. એટલે જો ચોમાસામાં જ્યારે વાતાવરણ છે હૂંફાળું અને ભેજવાળું હોય ત્યારે ફૂગનો વિકાસ વધારે થાય છે. શિયાળાની સૂકી અને ઠંડી ઋતુમાં ફૂગ ઓછી થાય છે. માટે જ રેફ્રિજરેટરમાં આપણે ખોરાક મૂકેલો હોય તો એ જલ્દીથી બગડતો નથી, કારણ કે રેફ્રિજરેટરમાં તાપમાન નીચું હોય તો આવા નીચા તાપમાને ફૂગ કે બેક્ટેરિયાનો વિકાસ થતો નથી. તો આમ ફૂગ છે એ નિવાસસ્થાનની દ્રષ્ટિએ કેવી છે? તો કે સાર્વત્રિક છે. કોઈ પણ હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ થશે. પછી એ જમીન હોય, પાણી હોય કે બીજા સજીવોનું શરીર હોય, ક્યાંય પણ એ થઈ શકશે. તો આ વાત કરીએ આપણે ફૂગના નિવાસસ્થાનની. ઓકે, હવે આપણે થોડીક આપણી આસપાસમાં જોવા મળતી ફૂગની ચર્ચા કરીએ કે આપણી આજુબાજુએ જોવા મળતી સામાન્ય ફૂગ કઈ છે કે જેને આપણે જોઈએ તો છીએ પણ કદાચ એને આપણે નામથી જાણતા નથી. તો એવી ફૂગોના ઉદાહરણો જોઈ લઈએ. જો સૌથી પહેલું છે બ્રેડ મોલ્ડ. બ્રેડ એટલે રોટલી કે ખોરાક. તો સામાન્ય રીતે બ્રેડ ઉપર કે ખોરાક ઉપર થાય માટે જ આપણે એને નામ આપ્યું બ્રેડ મોલ્ડ, કે જે રાઇઝોપસ જેવી ફૂગ હોય છે. પછી નારંગી કે લીંબુમાં થતો સડો છે. ચોમાસા દરમિયાન નારંગી કે લીંબુની છાલ છે એકદમ નરમ અને કાળી થઈ જાય અને ત્યાંથી સડવા માંડે. તો આ નારંગીનો સડો છે એ પણ ફૂગને કારણે ઉત્પન્ન થાય. પછી આપણી એક સરસ મજાની જાણીતી ફૂગ છે મશરૂમ એટલે કે બિલાડીનો ટોપ, કે એની ઘણી બધી જાતો છે એ ખાવા લાયક પણ છે. પણ હા, ધ્યાનમાં રાખજો, એની બધી જાતો ખાવા લાયક નથી. અમુક જાતો ઝેરી પણ છે મશરૂમની, એટલે ઓળખ્યા વગર એને ખાવી નહીં.
તો આમ મશરૂમ કે બિલાડીનો ટોપ છે એ આપણી ખાવાલાયક અને પરિચિત ફૂગ છે. એનાથી આગળ જઈએ તો યીસ્ટ નામની ફૂગ છે એ આથો લાવવામાં અને આથવણથી ઈડલી ઢોકળા જેવી વસ્તુઓ બનાવવામાં, એનાથી આગળ દારૂ બનાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય. ઓકે, પક્ષીનિયા જેવી ફૂગ છે તો એ ઘઉં જેવા પાકોમાં ગેરુ નામનો રોગ ઉત્પન્ન કરીને પાકને નુકસાન પણ કરે છે. પેનિસિલિયમ જેવી ફૂગ છે તો એ પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક કે પ્રતિજૈવિક દ્રવ્ય પણ આપે છે કે જે બેક્ટેરિયાઓનો નાશ કરે. ઓકે, તો આમ આપણે ફૂગના ઘણા બધા ઉદાહરણો જોયા કે જે આપણી આસપાસ થાય છે. પાછા એકવાર જોઈ લો. બ્રેડ મોલ્ડ કે જે સામાન્ય રીતે ખોરાક ઉપર થાય છે. એના પછી તો કે નારંગીનો સડો ઉત્પન્ન કરતી ફૂગ કે જે નારંગી કે લીંબુની છાલને સડાવી નાખે છે. એના પછી આપણે વાત કરી મશરૂમ કે બિલાડીનો ટોપ કે જેની અમુક જાતિઓ ખાવાલાયક પણ છે. પછી તો કે યીસ્ટ કે જે આથો લાવી અને ખોરાકની વસ્તુઓ બનાવવામાં કે દારૂ બનાવવામાં ઉપયોગી થાય છે. એના પછી આપણે વાત કરી પક્ષીનિયાની કે જે ઘઉં જેવા પાકોમાં રોગો ઉત્પન્ન કરે છે, ગેરુનો રોગ ઉત્પન્ન કરે છે. ઘણી ફૂગ છે એ રાઈમાં સફેદ ટપકાવાળો રોગ પણ ઉત્પન્ન કરે. તો આમ પાકોમાં રોગો પણ ફૂગ દ્વારા થાય. એનાથી આગળ વાત કરીએ આપણે પેનિસિલિયમ જેવી ફૂગની કે જે એન્ટીબાયોટિક કે પ્રતિજૈવિક દ્રવ્યો આપે છે. ઓકે, તો આપણી આસપાસની ફૂગના અમુક ઉદાહરણો આપણે જોઈએ દોસ્તો. ઓકે, હવે એક વાત કે રચનાકીય રીતે વાત કરો તો મોટાભાગની ફૂગ છે એ બહુકોષીય છે. એકમાત્ર યાદ રાખજો, યીસ્ટ છે એ એકકોષીય ફૂગ છે. પણ યીસ્ટ છે એ બાકીના બધા જ લક્ષણો ફૂગના દર્શાવે છે. જેમ કે એની ફરતે કાઇટિનની કોષ દિવાલ હોય છે તો એને આપણે પ્રોટિસ્ટામાં નથી મૂકતા પણ ફૂગની સાથે જ વર્ગીકૃત કરીએ છીએ. તો આમ એકમાત્ર એકકોષીય ફૂગ કઈ છે? યીસ્ટ. બાકીની બધી ફૂગ કેવી છે? તો કે બહુકોષીય છે. ઓકે, હવે નિવાસસ્થાન અને સામાન્ય ઉદાહરણો પછી આગળ જઈએ રચના. તો ફૂગની રચના કેવી છે દોસ્તો? તો કે ફૂગ છે એ કવક તંતુઓથી બનેલી હોય. ઘણા બધા બારીક તંતુઓ કે જે નરી આંખે ન દેખાય એટલા બારીક તંતુઓ હોય એ ભેગા મળી અને એક જાળું બનાવે. એને કહેશું કવક જાળ. દાખલા તરીકે જુઓ, એક કવક જાળનો હિસ્સો આપણે અહીંયા દોરીએ તો આમ આવા અનેક સૂક્ષ્મ તાંતણાઓ ભેગા થઈ અને એક જાળ જેવી રચના કરે. અને જો ક્યાંય પણ ખોરાક ઉપર કે કાગળ ઉપર ફૂગ લાગેલી હોય એને એકદમ ધ્યાનપૂર્વક જુઓ અથવા તો લેન્સ લઈને જુઓ તો એમાં આવા તંતુઓનું જાળું જોવા મળશે. તો આ જાળાને શું કહેવાય? તો કે કવક જાળ. અને આ કવક જાળ છે એ જ ફૂગનું શરીર છે. જેમ આપણી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં મૂળ, પ્રકાંડ, પર્ણો વાળું શરીર હોય એમ ફૂગનું શરીર છે એ મૂળ, પ્રકાંડ, પર્ણ કંઈ નથી ધરાવતું. એ આવા તંતુઓનું જાળું ધરાવે અને આ જાળાને આપણે શું કીધું? કવક જાળ. તો આ કવક જાળ છે એ જ ફૂગનું શરીર છે. ઓકે, હવે આ કવક જાળ છે એ શેની બનેલી હોય? તો કે કવક જાળના આ દરેક તાંતણાને શું કહીશું? કવક સૂત્ર. સૂત્ર એટલે તાંતણો અથવા તો એને કવક તંતુ પણ કહેવાય. તો ફૂગનો દેહ કેવો છે? તો કે આવા કવક તંતુ કે કવક સૂત્રોથી બનેલા જાળા જેવો. અને આવા જાળ જેવા દેહને આપણે શું કહીએ? કવક જાળ. તો આમ ફૂગનું શરીર એટલે શું? તો કે આ કવક જાળ છે એ જ ફૂગનું શરીર. ઓકે, હવે રચનામાં આગળ વધીએ દોસ્તો. જુઓ, કવક તંતુઓ છે એ બે પ્રકારના હોય સામાન્ય રીતે. એક છે આડા પડદા યુક્ત અને બીજા છે આડા પડદા વિહીન. જુઓ, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક કવક જાળ, કવક તંતુ આપ્યો છે તો એમાં વચ્ચે આમ આડા પડદાઓ છે એટલે
ઘણા બધા કોષો અલગ પડી જાય, એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, એ રીતે. જ્યારે બીજો કવક તંતુ આપ્યો છે તો એમાં જુઓ આમ આખો અંદરનો ભાગ છે સળંગ છે, ક્યાંય વચ્ચે આડા પડદાઓ નથી. હા, એમાં ઘણા બધા કોષ કેન્દ્રો રહેલા હોય એટલે એક બહુકોષ કેન્દ્રીય થઈ જાય, પણ અંદરથી એ સળંગ હોય, આડા પડદાઓ ના હોય. તો આમ ફૂગના કવક તંતુ કે કવક સૂત્રો છે બે પ્રકારના હોય, કયા? આડા પડદા યુક્ત અને આડા પડદા વિહીન. આને ખાસ યાદ રાખજો, કારણ કે આગળ આપણે ફૂગના વર્ગો પાડશું તો એ વર્ગો પાડવામાં આ લક્ષણ છે મુખ્ય ધ્યાને લેવાશે કે આ વર્ગની કવક જાળ છે આડા પડદા વિહીન છે, આ વર્ગની કવક જાળ છે આડા પડદા યુક્ત છે. તો આમ ફૂગનો દેહ શેનાથી બનેલો હોય? કવક જાળથી. કવક જાળ શેનાથી બનેલી હોય? કવક સૂત્રો કે કવક તંતુઓથી. અને કવક સૂત્રો બે પ્રકારના હોય, આડા પડદા યુક્ત અને આડા પડદા વિહીન. તો આ થઈ ફૂગની રચનાની પ્રાથમિક વાત. ઓકે બાળકો, હવે જોઈએ ફૂગની કોષ દિવાલ. તો ખાસ ખ્યાલમાં રાખજો, ફૂગમાં કોષ દિવાલ હોય છે ખરી, પણ શેની બનેલી હોય છે? ફંગસ સેલ્યુલોઝ એટલે કે કાઇટિન નામના દ્રવ્યથી બનેલી હોય છે. બરાબર યાદ રાખજો. બીજી વનસ્પતિઓની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝથી બનેલી હોય, પણ ફૂગમાં કાઇટિન અથવા તો ફંગસ સેલ્યુલોઝ નામના દ્રવ્યથી કોષ દિવાલ બનેલી હોય. અને આ ફૂગનું વિશિષ્ટ લક્ષણ છે, એટલે જ વિટેકરે ફૂગની સૃષ્ટિ છે એ અલગ બનાવી છે. તો આમ ફૂગની કોષ દિવાલ છે કાઇટિન એટલે કે ફંગસ સેલ્યુલોઝ નામના દ્રવ્યથી બનેલી હોય. ઓકે, નેક્સ્ટ લક્ષણ ઉપર જઈએ, એ છે પોષણ. હવે આમ તો બધી ફૂગ છે એ વિષમપોષી છે, કોઈ ફૂગ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી. પણ વિષમપોષીમાં પણ અલગ અલગ પોષણ પદ્ધતિઓ દર્શાવે છે. દાખલા તરીકે જુઓ, પહેલી છે મૃતોપજીવી પોષણ પદ્ધતિ. ઘણી બધી ફૂગ છે રાઇઝોપસ કે મ્યુકર કે જે સામાન્ય રીતે ખોરાક કે કાગળ ઉપર થાય છે એ મૃતોપજીવી છે, કારણ કે ખોરાક કે કાગળ છે એ મરેલા દ્રવ્યો છે. તો આમ ખોરાક, કાગળ, સળતા ડાળખા, પાંદડા, મૃતદેહો ઉપર થતી ફૂગ મૃતોપજીવી છે કે જે મરેલા દ્રવ્યોનું વિઘટન કરી અને એમાંથી કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે અને પોષણ મેળવે. તો આવા મરેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવતી ફૂગને આપણે કહીશું મૃતોપજીવી. બીજી પદ્ધતિ પરોપજીવી કે જે જીવંત સજીવો એટલે કે પ્રાણીઓ કે વનસ્પતિઓની ઉપર થાય છે. દાખલા તરીકે હમણાં જ આપણે ઉદાહરણમાં લીધું એમ, ઘઉંમાં ગેરુનો રોગ કે રાઈમાં સફેદ ટપકાનો રોગ ઉત્પન્ન કરતી ફૂગ છે, પછી મનુષ્યમાં દાદર જેવા રોગો ઉત્પન્ન કરતી ફૂગ છે. તો એ પરોપજીવી છે કે જે જીવંત સજીવો ઉપર થાય અને એમાંથી પોષણ મેળવે છે. ત્રીજી પોષણ પદ્ધતિ છે સહજીવી પોષણ પદ્ધતિ. હવે જો પોષણ પદ્ધતિમાં આપણે સહજીવનની વાત કરીએ કે બે સજીવો એકબીજાને લાભ થાય એવી રીતે સાથે જીવે, એને આપણે સહજીવન કહેતા હતા. કે જ્યાં સજીવ A અને B છે એ બંને સાથે જીવે છે, પણ A થી B ને લાભ થાય છે અને B થી A ને કંઈક લાભ થાય છે. તો આમ બંનેથી એકબીજાને લાભ થતો હોય તો એવી પોષણ પદ્ધતિને આપણે સહજીવન કહીએ. આગળ આપણે જોઈશું કે લાઇકેન અથવા તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ ઉપર જે કવક મૂળતા જોવા મળે છે એ સહજીવી ફૂગના ઉદાહરણો છે. તો આમ ફૂગ છે ત્રણ પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે. કઈ? તો કે પહેલી છે મૃતોપજીવી કે જે સળતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે. બીજી છે પરોપજીવી પોષણ પદ્ધતિ કે જે બીજા જીવંત સજીવોમાંથી પોષણ મેળવે. અને ત્રીજી અમુક ફૂગ છે એ સહજીવી પોષણ પદ્ધતિ દર્શાવે. દાખલા તરીકે લાઇકેનમાં રહેલી ફૂગ કે માઇકોરાઇઝા એટલે કવક મૂળતામાં જોવા મળતી ફૂગ છે એ આમ સહજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. એના પછીનું લક્ષણ જોઈએ દોસ્તો, એ છે પ્રજનન. તો ફૂગ ત્રણ પ્રકારે પ્રજનન દર્શાવે. પહેલી પ્રજનન પદ્ધતિ છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન છે એ પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે. જો વાનસ્પતિક પ્રજનન પણ પાછું વિવિધ પદ્ધતિઓથી થાય છે, જેમ કે અવખંડન, ભાજન, કલિકા સર્જન. જો કેવી રીતે? સૌથી પહેલા આપણે વાત કરીએ અવખંડનની. અવખંડન એટલે ટુકડાઓ થવા. અવખંડન એટલે શું થાય? તો કે ટુકડાઓ થવા. તો દાખલા તરીકે આ ફૂગનો
દેહ એટલે કે કવક જાળ છે તો એના કોઈ કારણોસર ટુકડા થઈ જાય તો આ ટુકડાઓ નાશ નહીં પામે, પણ દરેક ટુકડામાંથી નવી કવક જાળનો વિકાસ થશે. તો આમ અવખંડન એટલે ટુકડાઓ થવા. દાખલા તરીકે કોઈ કાગળ ઉપર ફૂગ લાગેલી છે તો એ કાગળના આપણે ટુકડાઓ કરીએ અને પછી એ ટુકડાઓ ફેંકીએ તો કાગળની સાથે સાથે ફૂગની કવક જાળના પણ ટુકડા થઈ જશે ને, એટલે કે અવખંડન થઈ જશે. તો આ દરેક ટુકડો છે નાશ નહીં પામે. એક કાગળના ટુકડાઓ આપણે ફેંકશું તો એની સાથે રહેલા કવક જાળના ટુકડાઓ છે એ દરેક ટુકડામાંથી નવી કવક જાળનો વિકાસ થશે. તો આમ એક કવક જાળ હતી એનું અવખંડન એટલે ટુકડા થયા તો દરેક ટુકડામાંથી નવી કવક જાળ વિકાસ પામશે. તો આમ વાનસ્પતિક પ્રજનનની પહેલી પદ્ધતિ કઈ છે? અવખંડન, કે જ્યાં ટુકડાઓ થવાથી નવી કવક જાળ ઉત્પન્ન થાય છે. ઓકે, વાનસ્પતિક પ્રજનનની બીજી પદ્ધતિ છે ભાજન એટલે કે કોષ વિભાજન. એ તો આપણે જાણીએ છીએ કે એક કોષ હોય એનું વિભાજન થઈ અને બે કોષો બને અને બે ના ચાર કોષો બને. તો આમ ભાજન કે વિભાજનથી નવી કવક જાળ નવા કોષો ઉત્પન્ન થાય. વાનસ્પતિક પ્રજનનની ત્રીજી પદ્ધતિ છે કલિકા સર્જન. વાનસ્પતિક પ્રજનનની ત્રીજી પદ્ધતિ છે કલિકા સર્જન. સામાન્ય રીતે યીસ્ટ જેવી ફૂગ છે એ કલિકા સર્જન દર્શાવે. એમાં શું થાય તો કે આ યીસ્ટનો કોષ છે, આપણે હમણાં જ કીધું કે યીસ્ટ એક કોષી ફૂગ છે. તો આ યીસ્ટનો કોષ છે તો એમાં એક બાજુએથી આવો નાનો એવો ભાગ ઉત્પન્ન થાય અને ધીમે 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 કરતા આ ભાગ છે એ મોટો થતો જાય. પછી આ કોષ કેન્દ્રનું પણ વિભાજન થાય. આ કોષ કેન્દ્ર છે એનું વિભાજન થાય એટલે એકમાંથી બે કોષ કેન્દ્રો બને અને બે પૈકીનું એક કોષ કેન્દ્ર છે એ આ કલિકાની અંદર દાખલ થાય. અને પછી આ કલિકા છે એ માતૃકોષથી છૂટી પડી જાય. તો આવી રીતે ધીમે 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 કરતા નવો કોષ ઉત્પન્ન થયો એને આપણે શું કહીશું? કલિકા સર્જન. આમ ફૂગમાં ત્રણ રીતે વાનસ્પતિક પ્રજનન થાય. કઈ કઈ? અવખંડન એટલે ટુકડાઓ થવાથી, નંબર 2 ભાજન એટલે કોષ વિભાજનથી અને નંબર 3 કલિકા સર્જનથી. ઓકે, પ્રજનનની બીજી પદ્ધતિ જોઈએ અલિંગી પ્રજનન. તો ફૂગમાં અલિંગી પ્રજનન બહુ સામાન્ય છે અને ફૂગ છે એ લાખોની સંખ્યામાં બીજાણુઓ ઉત્પન્ન કરીને અલિંગી પ્રજનનથી પોતાનો ફેલાવો વધારે. જો કે ફૂગ લાગી હોય તો અમુક સમય પછી આપણે જોઈએ છીએ કે એમાં એની ઉપર આમ કાળાશ પડતી પાવડર જેવી રચના ઉત્પન્ન થાય છે. તો આ જે કાળો કાળો પાવડર ઉત્પન્ન થાય છે એ શું છે? એના બીજાણુઓ. જો યાદ રાખજો ખાસ ફૂગમાં કયા અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે તો કે કણ બીજાણુઓ અને ચલ બીજાણુઓ. આ બે બીજાણુઓ છે એ અલિંગી બીજાણુઓ છે. તો ફૂગ કણ બીજાણુઓ અને ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે. પ્રજનનની ત્રીજી પદ્ધતિ જોઈએ એ છે લિંગી પ્રજનન. તો ફૂગ અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકર્ણી બીજાણુઓ નામના બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન કરે. કોઈક પ્રકારની ફૂગમાં અંડ બીજાણુઓ ઉત્પન્ન થતા હોય, અમુક પ્રકારની ફૂગમાં ધાની બીજાણુઓ ઉત્પન્ન થતા હોય, અમુક પ્રજાતિની ફૂગમાં પ્રકર્ણી બીજાણુઓ ઉત્પન્ન થતા હોય. તો જો અહીંયા કુલ મળીને આપણને લિંગી અને અલિંગી બંને પ્રજનનમાં 5 બીજાણુઓ આપ્યા છે. કયા 5 બીજાણુઓ આપ્યા છે? કણ બીજાણુઓ, ચલ બીજાણુઓ, અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકર્ણી બીજાણુઓ. અને આ 5 પૈકીના કયા બે અલિંગી બીજાણુઓ છે તો કે કણ બીજાણુઓ અને ચલ બીજાણુઓ એ અલિંગી છે, જ્યારે અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકર્ણી બીજાણુઓ લિંગી બીજાણુઓ છે. તો આ પાંચેય બીજાણુઓને યાદ રાખજો. એમાંથી કયા
લિંગી છે અને કયા બીજાણુઓ અલિંગી છે એને ખાસ ખ્યાલમાં રાખજો. ઓકે, હવે એક વિશિષ્ટ વાત કે ફૂગમાં ઘણી વખત આ બીજાણુઓ ઉત્પન્ન કરવા માટે ફળકાઈ કહેવાતી વિશિષ્ટ રચના ઉત્પન્ન થાય. જો આકૃતિમાં અહીંયા એગેરિકસ એટલે કે મશરૂમ કે જેને આપણે બિલાડીનો ટોપ કહીએ છીએ એનું ફળકાઈ બતાવ્યું છે. જે છત્રી જેવો ભાગ આપણને જોવા મળે બિલાડીના ટોપમાં એ છત્રી છે એનું ફળકાઈ છે. અને આકૃતિમાં તમે જોઈ શકો નીચે જે કવક ઝાડ પથરાયેલી છે એના જ કવક તંતુઓ આમ ઉપર તરફ ફેલાઈને આવી છત્રી જેવું ફળકાઈ બનાવે છે. તો આમ ઘણા બધા કવક તંતુઓ ભેગા મળીને આવું ફળકાઈ બનાવે અને ફળકાઈની અંદર બીજાણુઓ ઉત્પન્ન થાય. ઓકે, તો આમ ફૂગમાં આવા લિંગી બીજાણુઓ ઉત્પન્ન કરવા માટે ફળકાઈ જેવી રચનાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. ફરી એકવાર જોઈ લે ફૂગમાં પ્રજનનની પદ્ધતિઓ કઈ કઈ છે. તો કે ફૂગમાં 3 પ્રકારે પ્રજનન થાય. પહેલું વાનસ્પતિક પ્રજનન, એમાં પણ 3 પદ્ધતિઓ છે. કઈ? અવખંડન, ભાજન અને કલિકા સર્જન. અલિંગી પ્રજનન 2 પ્રકારના બીજાણુઓ દ્વારા થાય. કયા? કણ બીજાણુઓ અને ચલ બીજાણુઓ. લિંગી પ્રજનન માટે 3 પ્રકારના બીજાણુઓ છે. કયા? અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ. અને બીજાણુઓ ઉત્પન્ન કરવા માટે કઈ રચના ઉત્પન્ન થાય છે? તો કે ફળકાઈ નામની રચના ઉત્પન્ન થાય છે. તો આ આપણે વાત કરી ફૂગમાં પ્રજનનની મુખ્ય પદ્ધતિઓની. હવે આગળ આપણે લિંગી પ્રજનનની પદ્ધતિ સવિસ્તાર ભણશું કે ફૂગમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય એની વાત કરીએ દોસ્તો. જો વિદ્યાર્થી મિત્રો, ફૂગના લિંગી પ્રજનનમાં મુખ્ય 3 તબક્કાઓ જોવા મળે. આકૃતિની મદદથી આપણે 3 તબક્કાઓની ચર્ચા કરીએ તો સૌથી પહેલો તબક્કો છે જીવરસ સંયુગ્મન. હવે પહેલા તો ફૂગમાં આવા 2 કવક તંતુઓ છે એ પરસ્પર નજીક આવે. એક કવક તંતુ છે એને આપણે ધન કહીશું, બીજો ઋણ કહીશું. હવે અહીંયા નર કે માદા જેવું કંઈ હોતું નથી. બંને કવક તંતુઓ છે દેખાવમાં સરખા હોય છે પણ દેહધાર્મિક રીતે એક નર તરીકે વર્તે છે, એક માદા તરીકે વર્તે છે. મતલબ કે દેહધાર્મિક રીતે 2 જુદા જુદા વર્તે છે. એટલે આપણે એકને ધન કીધો, એકને ઋણ કીધો. તો આવો એક ધન કવક તંતુ અને એક ઋણ કવક તંતુ છે પરસ્પર નજીક આવે. એમાંથી આમ ભાગો લંબાય અને એની અંદર કોષ કેન્દ્ર દાખલ થાય. આ શરૂઆત થઈ. પછી બીજો તબક્કો આવે કે જ્યાં જન્યુઓનું નિર્માણ થાય. જો આ કોષ કેન્દ્ર વાળો ભાગ હતો એમાંથી એક જન્યુ બની ગયો. એક છે ધન તરીકે વર્તશે, બીજો જન્યુ છે એ ઋણ તરીકે વર્તશે. તો આમ શરૂઆતમાં 2 વિરુદ્ધ પ્રકારના કવક તંતુઓ છે નજીક નજીક આવે અને બંને કવક તંતુઓ છે એ જન્યુઓનું નિર્માણ કરશે. ઓકે, પછી આવે પહેલો તબક્કો જેને આપણે કીધો જીવરસનું સંયુગ્મન. આ એક કે જે ઋણજન્યુ છે, બીજો ધનજન્યુ છે, બંનેનો જીવરસ છે એ સંયોજાય એટલે કે બંનેની વચ્ચેની જે દિવાલ છે એ ઓગળી જાય અને બેયનો જીવરસ કે કોષરસ છે એ એકબીજા સાથે જોડાઈ જાય. તો આ 2 જન્યુઓનું જોડાણ થાય અને બંનેનો જીવરસ છે એ સંયોજાઈ જાય એને આપણે કહીશું જીવરસનું સંયુગ્મન. એ પહેલો તબક્કો છે. ઓકે, તો જીવરસના સંયુગ્મન પછી બીજો તબક્કો આવશે કોષ કેન્દ્રનું સંયુગ્મન. બંને જન્યુઓ છે એના કોષ કેન્દ્રો પરસ્પર જોડાઈ જાય અને એક કોષ કેન્દ્ર બની જાય. તો એને કહીશું કોષ કેન્દ્રનું સંયોજન. જો અહીંયા આકૃતિમાં કોષ કેન્દ્ર સંયુગ્મનનો તબક્કો આપણે દર્શાવ્યો છે. તો એમાં આ બંને જન્યુના 2 જુદા જુદા કોષ કેન્દ્રો હતા એ હવે સંયોજાઈને એક કોષ કેન્દ્ર બની ગયું. તો આ ક્રિયાને આપણે કહીશું કોષ કેન્દ્રનું સંયુગ્મન. ઓકે, ત્રીજો તબક્કો છે અર્ધીકરણ. કોષ કેન્દ્રનું સંયુગ્મન થવાથી આ જે આખો કોષ બન્યો એને હવે કહીશું ફલિતાંડ. અને પછી ફલિતાંડમાં અર્ધીકરણ થશે અને અર્ધીકરણને પરિણામે આવા 4 બીજાણુઓ ઉત્પન્ન થશે.
તો એ ત્રીજો તબક્કો છે અર્ધીકરણ, કે જ્યાં અર્ધીકરણથી 4 બીજાણુઓ ઉત્પન્ન થાય. તો આમ ફૂગના લિંગી પ્રજનનની શરૂઆત ક્યાંથી થાય? તો કે બે વિરુદ્ધ જાતિના કવક તંતુઓ નજીક આવે, એમાં જન્યુઓનું નિર્માણ થાય અને પછી 3 તબક્કાઓ આવે. પહેલો તબક્કો કયો છે? જીવરસનું સંયુગ્મન, એટલે કે બંને જન્યુઓના જીવરસ છે એ સંયોજાઈ જાય. પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન, કે જ્યાં બંને જન્યુના કોષ કેન્દ્રો છે એ સંયોજાઈ જાય અને કોષ કેન્દ્રના સંયોજનને પરિણામે શું બને? ફલિતાંડ. અને પછી ત્રીજો તબક્કો આવે, ફલિતાંડનું અર્ધીકરણ થઈ અને 4 કે વધારે આવા એકકીય બીજાણુઓ બને. ઓકે, હવે ફલિતાંડ છે એ બે કોષ કેન્દ્રોના સંયોજવાથી બન્યું, એટલે એને કહેશું n+n2n. તો ફલિતાંડ કેવું હોય રંગસૂત્રોની દ્રષ્ટિએ? 2n, કારણ કે બે કોષ કેન્દ્રોના સંયોજનથી બન્યું છે. અને પાછું અર્ધીકરણ થાય એટલે 4 જે બીજાણુઓ બનશે એ કેવા હશે? એકકીય n. તો આમ ફલિતાંડ દ્વિકીય હોય, જન્યુઓ અને બીજાણુઓ છે એ એકકીય હોય. તો ફૂગના લિંગી પ્રજનનના આ 3 તબક્કા બરાબર સમજી લો દોસ્તો. કયા 3 તબક્કાઓ છે? જન્યુઓના જીવરસનું સંયુગ્મન, કોષ કેન્દ્રોનું સંયુગ્મન અને અર્ધીકરણ. અને અર્ધીકરણના પરિણામે બીજાણુઓની ઉત્પત્તિ થાય. ઓકે, હવે એક થોડી વિશિષ્ટ ચર્ચા કરી લઈએ કે ઘણી બધી ફૂગ છે, દાખલા તરીકે એસ્કોમાઇસિટી વર્ગની ફૂગ છે કે બેસિડિયોમાઇસિટી વર્ગની ફૂગ છે, તો એમાં આ કોષ કેન્દ્રોનું જોડાણ છે તરત જ નથી થઈ જતું. થોડાક સમય માટે આમ બે કોષ કેન્દ્રો છે એ અલગ અલગ રહે છે, તરત નથી જોડાઈ જતા. અને આવી જે અવસ્થા છે એને શું કહીશું? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, કે જ્યાં એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રો જોવા મળે છે. પછી છેવટે તો અમુક સમયને અંતે તો બંને કોષ કેન્દ્રોનું જોડાણ થઈ જ જશે, પણ તરત જ નથી થતું. બે કોષ કેન્દ્રો છે થોડોક સમય એક જ કોષની અંદર તરતા રહે. તો આવી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા પણ જોવા મળે. અને કઈ ફૂગમાં આવી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે? એસ્કોમાઇસિટી વર્ગની ફૂગ અને બેસિડિયોમાઇસિટી વર્ગની ફૂગમાં આવી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળશે. ઓકે, તો ફૂગનું લિંગી પ્રજનન છે બરાબર સમજાઈ ગયું. એના 3 તબક્કાઓને બરાબર યાદ રાખો. કયા છે? જીવરસનું સંયુગ્મન, કોષ કેન્દ્રનું સંયુગ્મન અને અર્ધીકરણ. બીજી વાત, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કઈ ફૂગમાં જોવા મળે? એસ્કોમાઇસિટી અને બેસિડિયોમાઇસિટી વર્ગની ફૂગમાં. ઓકે દોસ્તો, તો આપણે ફૂગના મુખ્ય લક્ષણો છે અહીંયા પૂરા કર્યા. જોઈ લઈએ ફરી એકવાર સૃષ્ટિ ફૂગના મુખ્ય લક્ષણોને ફટાફટ રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલું લક્ષણ આપણે એ જોયું કે સૃષ્ટિ ફૂગમાં કોનો સમાવેશ થાય? તો કે વિષમકોષી, સુકોષ કેન્દ્રી અને કાઇટિનની કોષ દિવાલ ધરાવતા સજીવોનો સમાવેશ સૃષ્ટિ ફૂગમાં થશે. નેક્સ્ટ, બીજું જોયું નિવાસ સ્થાન, કે ફૂગ ક્યાં ક્યાં થાય? તો કે ફૂગ છે ક્યાંય પણ થાય, સાર્વત્રિક, હવા, પાણી, જમીન, બીજા સજીવો કોઈની ઉપર થશે. ફક્ત એક જ સ્થિતિ છે, કઈ? તો કે હુંફાળી અને ભેજવાળી જગ્યાએ ફૂગ થાય. બહુ સૂકી કે ઠંડી જગ્યાઓમાં ફૂગ વિકાસ પામતી નથી. ઓકે, નિવાસ સ્થાન પછી આપણે થોડાક ફૂગના સામાન્ય ઉદાહરણ લીધા કે બ્રેડ મોલ્ડ, કે જે સામાન્ય રીતે ખોરાક ઉપર થાય. નારંગીનો સળો પ્રેરતી ફૂગ, કે જે લીંબુ કે નારંગીની છાલને સળાઈ નાખે છે. મશરૂમ અથવા તો બિલાડીનો ટોપ, કે જે આપણી જાણીતી ફૂગ છે અને એની અમુક જાતિઓ ખાવા લાયક પણ છે. એના પછી યીસ્ટ જેવી એકકોષીય ફૂગ, કે જે આથવણ દ્વારા ખાદ્ય પદાર્થો અને દારૂ બનાવવામાં ઉપયોગી થાય. એના પછી આપણે ઉદાહરણ લીધું પક્ષીન્યા જેવી ફૂગ, કે જે ઘઉંમાં ગેરુનો રોગ ઉત્પન્ન કરે. અમુક ફૂગ છે રાઈમાં સફેદ ટપકાવાળો રોગ ઉત્પન્ન કરે. નેક્સ્ટ, એના પછી આપણે વાત કરી પેનિસિલિયમ જેવી ફૂગ, કે જે એન્ટીબાયોટિક્સ આપે છે. ઓકે, તો આ આપણા ફૂગના સામાન્ય ઉદાહરણોની ચર્ચા કરી. સાથે સાથે એ પણ નોંધ્યું કે યીસ્ટ છે એ એકકોષીય છે, બાકીની બધી જ ફૂગ છે એ બહુકોષીય છે.
ઓકે, નિવાસ સ્થાન, સામાન્ય ઉદાહરણો. પછી ત્રીજો મુદ્દો આપણે વાત કરી ફૂગની રચનાની. તો ફૂગ છે કવક જાળ નામનો દેહ ધરાવે કે જે કવક સૂત્રોથી બનેલો હોય, અને કવક સૂત્રો બે પ્રકારના હોય. કયા બે પ્રકારના? આડા પડદાયુક્ત અને પડદા વિહીન હોય. ઓકે, એના પછી વાત કરીએ કોષ દિવાલની. ફૂગની કોષ દિવાલ છે વિશિષ્ટ છે. કેવી છે? તો કે કાઇટિન મીન્સ કે ફંગસ સેલ્યુલોઝ નામના દ્રવ્યથી બનેલી છે. તો કોષ દિવાલની આપણે ચર્ચા કરી. કોષ દિવાલ પછી પોષણની વાત કરી. પોષણ પદ્ધતિની વાત કરો તો બધી જ ફૂગ છે એ વિષમપોષી છે. પણ વિષમપોષીમાં પણ ત્રણ પ્રકારની પદ્ધતિઓ ધરાવે છે. અમુક ફૂગ છે એ સળતા કાર્બનિક પદાર્થો એટલે કે ડાળખા પાંદડા કે મૃતદેહોમાંથી પોષણ મેળવે છે. એને આપણે કીધી મૃતોપજીવી ફૂગ. બીજી પોષણ પદ્ધતિ હતી પરોપજીવી ફૂગ કે જે જીવંત સજીવો ઉપર, વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર થાય છે. અને અમુક ફૂગ છે એ ત્રીજી પોષણ પદ્ધતિ દર્શાવે છે સહજીવી કે જે બીજા કોઈ સજીવ સાથે લાભદાયક રીતે જીવન વિતાવે છે. જેમ કે લાઇકેન્સમાં રહેલી ફૂગ કે માઇકોરાઇઝા કે કવક મૂળમાં રહેલી ફૂગ. તો આમ ફૂગ ત્રણ પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. કઈ? મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી. સહજીવીના ઉદાહરણો કયા છે? લાઇકેન્સ અને કવક મૂળ. ઓકે, છેલ્લા લક્ષણની વાત કરીએ છે પ્રજનન. તો ફૂગ ત્રણ રીતે પ્રજનન દર્શાવે. પહેલું વાનસ્પતિક પ્રજનન, બીજું અલિંગી પ્રજનન અને ત્રીજું લિંગી પ્રજનન. પહેલું વાનસ્પતિક પ્રજનનમાં કઈ કઈ પદ્ધતિઓ છે બાળકો? તો કે અવખંડન, ભાજન અને કલિકા સર્જન એવી જુદી જુદી પદ્ધતિથી ફૂગ વાનસ્પતિક પ્રજનન દર્શાવે. નંબર 2 અલિંગી પ્રજનન, કણ બીજાણુઓ અને ચલ બીજાણુઓ નામના બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે. ત્રીજી પ્રજનન પદ્ધતિ લિંગી પ્રજનન, અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન દર્શાવે. અને મેં કીધું હતું એમ આ 5 બીજાણુઓ છે એના નામ, 5માંથી કયા 2 અલિંગી બીજાણુઓ છે અને કયા 3 લિંગી બીજાણુઓ છે એને બરાબર યાદ રાખજો. અને છેલ્લે આપણે જોઈ ગયા ફૂગની લિંગી પ્રજનનની પદ્ધતિના 3 તબક્કા. ફૂગના લિંગી પ્રજનનમાં 3 તબક્કાઓ આવે. કયો તબક્કો? નંબર 1 જીવરસનું સંયુગ્મન કે જ્યાં બે જન્યુઓનો જીવરસ પરસ્પર જોડાય છે. તબક્કો નંબર 2 કોષ કેન્દ્રનું સંયુગ્મન કે જેમાં બંને જન્યુના કોષ કેન્દ્રો જોડાઈ જાય છે અને કોષ કેન્દ્રના સંયુગ્મનને અંતે બને ફલિતાંડ. અને ત્રીજો તબક્કો અર્ધીકરણ કે જ્યાં ફલિતાંડનું અર્ધીકરણ થઈ અને એકકીય બીજાણુઓ બને છે. ઓકે, નેક્સ્ટ એના પછી ચર્ચા કરી ગયા કે અમુક ફૂગમાં જીવરસ સંયુગ્મન પછી તરત જ કોષ કેન્દ્રનું સંયુગ્મન નથી થતું, એટલે એક જ કોષમાં બે કોષ કેન્દ્રો તરત આવી અને આ અવસ્થાને શું કહેવાય? દ્વિકોષ કેન્દ્રી અવસ્થા. શેમાં જોવા મળે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા? તો કે એસ્કોમાઇસીટી અને બેસિડિયોમાઇસીટી વર્ગની ફૂગમાં આવી દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ જોવા મળે. અને પછી બંને કોષ કેન્દ્રો સંયોજાઈને ફલિતાંડ તો બનાવી જ દેશે. ઓકે દોસ્તો, તો આજે આપણે સૃષ્ટિ ફૂગના સામાન્ય લક્ષણોને સવિસ્તાર જોયા. થોડાક લંબા નથી હતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૃષ્ટિ ફૂગના 3 વર્ગો અને એના લક્ષણોની ચર્ચા કરશું. ઓકે, ફૂગના લક્ષણોને બરાબર યાદ રાખજો, મુદ્દાસર યાદ રાખજો કે સૌથી પહેલા તો સૃષ્ટિ ફૂગમાં કેવા સજીવો આવે, એના પછી નિવાસ સ્થાન, સામાન્ય ઉદાહરણો, રચના, કોષ દિવાલ, પોષણ પદ્ધતિ, પ્રજનન, પ્રજનનમાં 3 પદ્ધતિઓ અને છેલ્લે લિંગી પ્રજનનના 3 તબક્કાઓ. તો આમ મુદ્દાસર યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફૂગના 3 વર્ગો અને એના લક્ષણો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.